તો મોર આપણે પ્રભુ પાસે નિષ્કામ નિહેતુ કોઈ હેતુ વિના ભક્તિ કરવાની છે. મોરની તમે બધાય લીલા જાણો છો કે ઠાકોરજીને સૌથી વધુ મોરપીંછ ગમે. જો 5ની ચંદ્રિકા ધરવાની ને 7ની ધરવાની ને 3ની ધરવાની ને ચંદ્રિકા બહુ આવે. એટલે નવા આ 50 વર્ષ પહેલાંની વાત છે. નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યો ને તો જે અમસ્તી મસ્કરીમાં જોક કયો હતો કે કોઈ વૈષ્ણવે કહ્યું હતું, મને બહુ યાદ નહીં, તો પુષ્ટ કરાવ્યા તો અંદર લખ્યું હતું 5 ચંદ્રિકા ધરવાની. સમજી ગયા ને? મારે કાંઈ કહેવું નથી. ઓલા બેન કે એક તો બરાબર, પણ 5 ગોતવા ક્યાં? તો જે નવા હોય ને એને આ બધું એમાં હું આવી જાઉં. હમણાં મેં 4 દી પહેલાં ગુટકાની વાત કરી હતી કે આને ગુટકો કહેવાય. હવે અમારા સૌરાષ્ટ્રમાં ગુટકો કોને કે જે આમ સાંભળ્યું હતું ને બધાએ? તો મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને એટલે એક લીલાબા રહેતા હતા. એ આમની જેવા ઉંમરવાળા, ઓળખો તમે? તો લીલામાં પહોંચી ગયા. જ્યારે હોય ત્યારે કે ગુટકો લઈ આવ, ગુટકો લઈ આવ. એટલે હું તો આમને ન કહું. મેં કીધું હાય તમાકુ ખાતા નથી. પછી અઠવાડિયા 15 દી પછી મારી મમ્મી આવી. એટલે હું એને બા જ કહું. એટલે મને કે બેબી ગુટકો લાવ ને તો તને હું સમજણ પાડું કે એ ભણેલી નહોતી, કાળા અક્ષર કુહાડે, પણ એ લખ્યું અંદર મને કે 1 થી 16 પાના સુધી 38માં પાને આજ દધી મીઠો મદન ગોપાલ. મેં તું શું કહેશ? મેં તું ભણી છો? મને કે વલ્લભે મને બહુ ભણાવી છે, તાર કરતાં વધુ. પછી મેં કીધું તું મને ગુટકાનું કેમ કે બધાય મને ગુટકો જ કહે. એ કે બટા ગુટકો એટલે આ જે પુસ્તક હોય ને એને ગુટકો કહેવાય. ત્યારે મારા મગજમાં બેઠું કે આ ગુટકો નવા તમે ઠાકોરજી પુષ્ટ કરાવો એટલે ઘણા શબ્દોની આપણને ખબર ન હોય. આપણે લોકો ઘણીવાર એટલે ઘણીવાર આપણે એ બધા તબક્કામાંથી પસાર થયા હોઈએ. તો આ મોરની વાત ચંદ્રિકાની કરતા હતા કે મોર નિષ્કામ પક્ષી છે. હવે કેમ ચંદ્રિકા ધરે તમે બધા જાણો છો, એટલે ખાલી 1 સેકન્ડમાં વિવરણ કરી દઉં કે રામાયણમાં આવે છે કે રામ પંચવટીમાં વિહાર કરતા હતા અને સીતાજીને તરસ લાગી. એટલે કહ્યું આર્યપુત્ર જળની વ્યવસ્થા થશે. આપણે હોય શું કહી, અલા ગાડી ઊભી રાખો, એક બોટલ લઈ આવો. જુઓ, એટલે જે થઈ રહ્યું છે ને અત્યારે આપણે બધા આ જ પરિસ્થિતિમાં જીવીએ. તો કે હા, હવે એટલી બધી તરસ લાગી હતી કે એમણે કીધું મારા પ્રાણ કંઠે આવી ગયા. હવે ત્યાં 8, 10, 15 મોર નાચતા હતા. હવે એ બધાએ અંદરો અંદર વાત કરી. એ કે સીતાજીને એટલી બધી તરસ લાગી છે કે જો જળ નહીં મળે તો એમના પ્રાણ કંઠે આવી જશે. એટલે મોરે નક્કી કર્યું બધાએ કે આપણે એવા નૃત્ય કરીએ કે સીતાજીનું મન આપણામાં લાગી જાય. તો જળાશય રામે જોયું નથી. હવે રામે તો બનાવ્યું જ છે, આખી દુનિયા બનાવવાવાળા રામ છે. પણ મોર શું કે, તો રામને આપણે રસ્તો બતાવી દઈએ, જળાશય બતાવી દઈએ. તો એમ કે સીતાજીનું ચિત્ત આપણામાં. જો આપણે કાંઈ પણ કામ કરતા હોઈએ અને પછી આપણને તરસ લાગી હોય ને તો આપણને એમ થાય બધું મૂકીને પહેલાં પાણી પી લઈએ, એવી તરસ. હવે એમાં આપણા દીકરાનો અમેરિકાથી ફોન આવે, પોણો કલાક વાત કરીએ, તરસ ભૂલી જઈએ છીએ ને. એનું કારણ શું? આપણું ચિત્ત એમાં પરોવાઈ ગયું. તો સીતાજીનું ચિત્ત એવા મોરે નૃત્ય કર્યા કે ક્યારે જળાશય આવી ગયું. જળાશય આવ્યું, મોર ત્યાં થંભી ગયા અને રામે કહ્યું કે તમે અહીંયા બિરાજો, હું જળ લઈ આવું છું. રામ જળ લઈ આવ્યા, સીતાજીને રામે પીધું અને બધાય મોરના ત્યાં રામ રમી ગયા, બધાય લીલામાં પહોંચી ગયા. ત્યારે સીતાજીએ કહ્યું આર્યપુત્ર આપણા માટે, મારા માટે આ મોરે પ્રાણનો ત્યાગ કર્યો છે, એનું ઋણ આપણા ઉપર છે, કેવી રીતે ચૂકવશો? ત્યારે રામે કહ્યું કૃષ્ણાવતારમાં હું એનું બધું ઋણ ચૂકવીશ. તો તમે વ્રજમાં જાઓ તો ગેરે વનમાં મોરકુટી છે. રોજ સાંજે રાધાજી ત્યાં ખેલવા આવે અને મા એમ કે બિટિયા તને ભૂખ લાગશે તો મોતીચૂરના લાડુ લઈ જા. તો મોતીચૂરના લાડુ લઈ આવે અને જ્યારે મોર નૃત્ય કરી લે,
ડાન્સ કરી લે અને બધાય મોર આમ કરીને સીતાજી સામું જુએ એટલે સીતાજી હાથમાં મોતીચૂરનો લાડુ હોય એ રામ આપણે કૃષ્ણ ભગવાનના હાથમાં દે, નીચે પોતે હાથ રાખે અને બધાય મોર આવી અને મોતીચૂરના લાડુ અરોગે. હવે એકવાર એવું બન્યું કે મોર કોઈ આવ્યા નહીં, આપણે રાધાજી તો નિરાશ બની ગયા. તો ઠાકોરજીએ વિચાર કર્યો કે મારા રાધાજી નિરાશ બને એ મારાથી સહન થાય નહીં. આપણા ઠાકોરજી નહીં, આપણે નિરાશ બનીએ ન ગમે, આપણે ઉદાસ બનીએ ન બને. આપણા ઘરમાં કાંઈ થયું હોય ને તમે જો આપણે વ્યથાવાળા મોઢે ઠાકોરજી પાસે જઈએ ને તો આપણા ઠાકોરજીનું મુખારવિંદય ઉદાસ થઈ જાય. અને આપણે પ્રસન્નતામાં હોય ને તો આપણા ઠાકોરજી આમ ઘણીવાર આપણે જોઈએ ને તો આપણા ઠાકોરજીના હાસ્ય બહાર આવી જતું હોય, એવા રાજી થતા હોય. ત્યારે ઠાકોરજી મોર બન્યા અને એવું નૃત્ય કર્યું અને એકદમ પ્રસન્ન થયા અને મોરના જે આગળ નાચીને ગયા હતા એના પીછા પડ્યા હતા એ ઠાકોરજી અહીંયા ધરાવ્યા અને કહ્યું, રાધે, રામાવતારમાં મેં વચન આપ્યું હતું કે જે મોર બધા લીલામાં પહોંચી ગયા હતા એના ઋણ ચૂકવવા મારું શિર ઊંચામાં ઊંચું. આપણે શું કહે, મારું માથું કોઈ પાસે ન નમે, તો કે માથાથી ઊંચા કોણ? આ ચંદ્રિકા. એટલે એના ભાવથી ને ઠાકોરજી ચંદ્રિકા ધરે છે. એટલે આપણે અત્યારે આવે ને જોડ ચંદ્રિકા ને 5 ચંદ્રિકા ને એ ઓલી ચંદ્રિકા નહીં. હવે આ 2 મિનિટની નાની વાત કહીને આપણે વિરામ લઈએ. એક વૈષ્ણવ હતા, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે ઘરમાં કોઈ રામને માને, કોઈ માતાને માને, કોઈ મહાદેવને માને. એટલે સવારે બધા જાગે. બોમ્બેમાં રહીએ, પહેલાં બોમ્બેમાં પાણીની તકલીફ, એટલે સવારે 4 વાગે પાણી આવે ને 3 વાગે આવે ને 3:30 આવે ને. એટલે આ શું કરે કે બધા ઉઠે નહીં, પેલા ઠાકોરજીને પહોંચી અને બધું બહાર એક રૂમ એટલે પ્લેટફોર્મ પર મૂકી દે અને પાણી લાઈનમાં ઊભા રહે. હવે એના સાસુ રોજ બોલે, તેલ વધુ વાપરું, આટલી બધી રોટલી નહોતી કરવાની, આ શાક 2 કેમ કર્યા. હવે આને કોનો ભાવ હતો? મારા પ્રભુ માટે, કે આજે આ ઉત્સવ છે તો થોડી ખીર બનાવો, આજે આ ઉત્સવ છે તો થોડો માનભોગ ભરાવું. હવે એના સાસુ રોજ એના ઉપર કચકચ કરે, પણ આ શું, જેવું એ બોલે એટલે મનમાં કે શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા. હવે ઠાકોરજીથી આ સહન થાય નહીં. હવે પાણીની લાઈન એટલે બધામાં આ ઢીલી, એટલે ઊભી હોય તો ઘણા આગળ વયા જાય, એટલે એની સાસુ પાછા એને દબડાવે. આ તને મુંબઈમાં પરણીને અમે લઈ આવ્યા જ ખોટું, તું ગામડાને જ લાયક હતી, તારે કૂવાના પાણી જ ભરવાની જરૂર હતી, તું ખોટી મુંબઈમાં આવી. આમ તે તો આ બોલે શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા. હવે એના વરે એકવાર રાત્રે કહ્યું, એ કે તને આટલું બધું કહે છે તો તું ઠાકોરજી પધરાવીને આવી છો તો તાર મમ્મીને ત્યાં પધરાવી દે ને, આ નકામનું રોજ તને બા આટલું. તો આ એમનો કે હા કે ના, મનમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણ. એનું વર કે મીંઢી, તને કહું છું, તને તું આટલું બધું સાંભળી લેશ, તું સામું નથી બોલતી, પણ તું ઠાકોરજી પધરાવી દે ને મમ્મી તારા બાને ત્યાં, એટલે તને કોઈ કાંઈ કહે નહીં ને તારે એ કહે કે કોઈની યાર માથાકૂટ કરવી નહીં. ઓલી મનમાં આપણે બધા આપણે નથી કરી શકતા, આપણને કોઈ કહે તો બે સંભળાવી દે. તમે હું કેટલા શ્રી કૃષ્ણ શરણમમાં ઝઘડો થાય તો બોલીએ છીએ, કોઈ નથી બોલતા. હવે એકવાર રાતના એના સાસુને આંચકી આવી, તાણ કહેવાય ને, પહેલાંના જમાનામાં આંચકીને તાણ આવતા હતા, એટલે કોઈ જાગ્યું નહોતું. આ ઠાકોરજીને પહોંચતી હતી, એના સાસુને એક રૂમ અને આમ પડદો કરેલો, એટલે આ 2 જણા અહીંયા સૂવે, એટલે એનો વર જેવી આ પડદો ખોલે અને નાહી ધોવે ચોકડીમાં, એટલે એનો વર આ બાજુ જઈને સૂઈ જાય. એટલે આ બાજુ એનો વર સૂતો હતો, આ બાજુ એને સાસુ સૂતા હતા અને આ બાજુ એને સસરા સૂતા હતા. અને એના સાસુને આંચકી આવી, તાણ આવી, અને આમ એને એમ થયું કે હવે હું ગઈ, એટલે કે મીરા મીરા મીરા, કોઈનું નામ ન આવ્યું, વહુનું નામ શું હતું? મીરા.
હવે આ ઠાકોરજી માટે જાગી હતી. એટલે આણે શું કર્યું, પ્રભુને અદકીમાં સામગ્રી ધરી, મારા વાલા જરા આરોગો. જો સાસુ પાસે આવી અને એણે ઘરમાં ડુંગળી આ તો ખાતા જ હતા, આ બાઈ નહોતી ખાતી કારણ કે એને ઠાકોર, એટલે ડુંગળી પેલી કરીને એને મોઢામાં ને સૂંઘાડી. હા, અને એને સાસુ બચી ગયા. હવે સવારે ઉઠ્યા, ઊભું ન થવાય, આંચકી તાણ આવે ને એટલે તમારું શરીર પેલું થઈ જાય, એટલે આમ ઊભા થવા જાય ને તો એને કીધું, બા તમારે ઊભું નથી થવું, હું ચા બનાવીને લઈ આવું છું. પછી ઠાકોરજીને ધરાવેલી મિશ્રી દીધી, ચા બનાવીને દીધી. જેવી ચા દેવા આવીને એટલે હાથ પકડી લીધો. મીરા, મેં તને કેટલી ગાળો દીધી, મીરા મેં તને કેટલું સંભળાવ્યું, તારા મા બાપ માટે મેં તને કેટલું કહ્યું મીરા, તોય તું કાંઈ બોલતી નહોતી. જો તું ઠાકોરજી માટે વહેલી ના ઉઠી હોત તો હું ક્યારની પહોંચી ગઈ હોત. તો મને બચાવવાવાળા કોણ? તારા ઠાકોરજી. પણ આજે નિમિત્ત કોને બનાવી? તને. હવે ઠાકોરજી ક્યાંય નહીં જાય. હવે આ બધા ભગવાનને દરિયામાં હું પધરાઈ આવીશ, અમે બ્રહ્મ સંબંધ લેશું અને અમે પણ ઠાકોરજીની સેવા તારી સાથે કરશું. આ ખરેખર સાચી બની ગયેલી ત્યારની. અત્યારે તો બોમ્બેની મને ખબર નથી, પણ ત્યારે બોમ્બેમાં પાણીની ના આટલી તકલીફ હતી. એક પિક્ચર આવ્યું હતું, તમને ખબર હોય તો, પિયા કા ઘર. એમાં આખું આ બોમ્બેની લાઈફ બતાવી છે. તો ઠાકોરજી ઉપર જ્યારે તમે દ્રઢ વિશ્વાસ રાખો છો, આટલું બોલે તો એ શું કહે, શ્રી કૃષ્ણ શરણમમાં. આપણે બધા કરી શકીએ આવું? એ બે કે તો ત્રણનો સંભળાવે ત્યાં સુધી મજા જ ન આવે, આફરો ચડી જાય, એમ થાય હવે ક્યારે કહી દઈએ. પણ જો આ, અને એણે શું કીધું, બા તમને ઠાકોરજીએ શરણે લેવાતા ને એટલા લીલા કરી, તમારે હજી ક્યાંય નથી જવાનું, તમારે અહીંયા જ રહેવાનું. પછી એની સાસુએ એને ભણાવી, બીએડ કરાવી, અને પછી એ જોબ કરવા માંડી, અને પછી 2 રૂમ રસોડાનો ફ્લેટ લીધો. અને પછી એને સાસુએ કીધું કે હવે સેવામાં હું ને તારા પપ્પા પહોંચશું, તારે તારા લાલિયાનું. તો કે બા મારા લાલાને આપવાવાળા કોણ છે? ઠાકોરજી. એટલે ઠાકોરજીની સેવા તો હું ક્યારેય નહીં છોડું. એ બાઈ જીવી ત્યાં સુધી ઠાકોરજીની સેવા છોડી નહીં. આટલો દ્રઢ વિશ્વાસ હોય ને તો ઘરના પણ અનુકૂળ બની જાય ને બહારનાય અનુકૂળ. પણ ઠાકોરજી જુએ કે આને આ સંભળાવે તો આ કેટલુંક. ઓલા ઠાકોરજી અરોગવા બિરાજતા હતા અને બાજુમાં સામનેજી લક્ષ્મીજી હતા. તો કે એનો ભક્ત હતો ને એને બધા ગાળો દેતા હતા નીચે પૃથ્વી ઉપર. એટલે ઓલો મનમાં બોલે, પ્રભુ બચાવજે, પ્રભુ બચાવજે. વળી ઓલા પથરા મારવા માંડ્યા. એટલે ઓલાને હવે એમ થવા માંડ્યું કે હવે પથરા મારશે ને જો હામો નહીં મારું તો મને વાગી જશે. તો ઠાકોરજી અરોગતા અરોગતા ઊભા થયા. લક્ષ્મીજીએ પૂછ્યું, એ કે ક્યાં પધારો છે? એ કે કાંઈ નહીં, આવું છું. અડધે ગયા ને પાછા આવ્યા. એ કે કાં પાછા આવ્યા? એ કે મારો ભક્ત ઓલા એને મારવા ગયા ને ત્યાં સુધી મને યાદ કરતો હતો, હવે એણે હાથમાં પથરો લઈ લીધો એટલે મારે જવાની જરૂર. આપણા બધાને દશા આવી છે. જો આપણે પથરો હાથમાં ન લઈએ ને તો ઠાકોરજી પધારે જ પધારે જ પધારે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે જે આનંદ આવ્યો, પરમાનંદ આવ્યો, તમારા બધાનો તમે જાણો, ઉનકે મન કે વે જાને, મેરે મને જગદીશ. શરૂઆત આયે મેરે નંદન નંદનથી કરી હતી અને ફરી આયે મેરે નંદન નંદન કે પ્યારે. અહીંયા સત્સંગને વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ચંદ્ર सुर परमानंदासी के द्वार जमुना पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्शु कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम।
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुजदास चतुर्भुज जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીના સહજુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન और नहीं कली में जासु होय निवेरो. सुर का कहे विविध आदरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.